શક્તિસિંહ ગોહિલે વાર કર્યા છે। ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે છેલ્લા 10 વર્ષમાં કેટલા વાયદા પૂર્ણ કર્યા તેનો હિસાબ આપવો જરૂરી છે। શક્તિસિંહે 15 લાખના વાયદા પર કટાક્ષ કરતા કહ્યું કે વિદેશથી કાળું નાણું લાવવાની 2014માં વાતો કરતા હતા, પરંતુ કોઈ કાળું નાણું દેશમાં પરત આવ્યું જ નથી, પરંતુ ભાજપે ઇલેક્ટ્રોલ બોન્ડથી કરોડોનું કાળું નાણું એકત્ર કરી લીધું છે। શક્તિસિંહ ગોહિલે સરકારી નોકરી સ્પેશિયલ પેકેજ સહિત વિવિધ મુદ્દાઓ પર ભાજપ સામે કેટલાક સવાલો ઉઠાવ્યા છે। એ સમયે કહ્યું હતું કે કાળું ધન પાછું લાવશું, એના બદલે દેશની બહાર ભારતીયોના કાળા ધનમાં વધારો થયો। એટલું જ નહીં, કાળું ધન બહાર ન રહે, ભાજપના ઘરમાં આવી જાય અને કોઈને ખબર ન પડે એટલે ઇલેક્ટોરલ બોન્ડ બનાવ્યા કે કોણ દાન આપે છે અને કેટલું આપ્યું છે ક્યાંય જાહેર નહીં કરવાનું। 82 અબજ 52 કરોડ રૂપિયા ભાજપનો ધન સંગ્રહ થયો। આ તો ભલું થજો સુપ્રીમ કોર્ટનું કે એમણે કહ્યું કે ભાઈ આવું ના હોય, આવા ઇલેક્ટોરલ બોન્ડ ન હોય, જાહેર કરવું પડે। આજે 83 રૂપિયા સામે $1 એટલે આજ સુધીના ઇતિહાસમાં સૌથી વધારે નબળો રૂપિયો એ થયો। પણ આજના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કે અમે ભાઈ 2014ના પાના નંબર 6 ઉપર કીધું હતું, હવે શું થયું એની વાત નહીં। ભારતીય જનતા પાર્ટીએ